મહાદેવ જય માતાજી હંધાઈ મજામાં જઈશું આપણે લોકો ક્યાં બહાર જવાના છીએ તમને આગળ જઈને કહીએ અને તૈયાર આપણે હંધાઈ લોકો થઈ ગયા છે કારણ જો હંધાઈ તૈયાર થઈ ગયા છે. Yeah. જેતલસરના રેલવે જંકશન આવી ગયા છે. ફેમિલી આપણે લોકો જઈશું ભરૂચમાં જઈશું આપણે જેતલ જંકશન આવ્યા ને હાલી હવે જવાનું છે લાઠીથી રિક્ષામાં જવાનું છે અને એ રીતના કઈ ગઈ છે ને આપણે અચાનક નક્કી કર્યું જવાનું એટલે ભરૂચ દાદાના દર્શન કરવા જઈશું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેમિલી આપણી ટ્રેન આવી ગઈ છે, થોડી વારમાં આવે છે અને આપણે જવાનું છે ભરૂચ જવાનું, અહીંથી ટ્રેન મળશે બેનો 2-3 ભેગે થાય અહીંયા. ફેમિલી આપણી ગાડી આવી ગઈ છે. ફેમિલી જો ટ્રેનમાં બેસી ગયા છે અંદર ફૂલા ફૂલ આપણે લોકો આવી ગયા છે. આપણે તો દરવાજે જ ઊભું રહેવાનું હોય, આ કેન્ટીન બેન્ટીન છે, નાસ્તો બાસ્તો લેવો હોય. ગાડી નીકળી ગઈ છે, આપણે ગાડી જો રવાના થાય છે, સિગ્નલ અપાઈ ગયો. આપણે મસ્તીના બે ગયા જગ્યા ફૂલ ફૂલ મસ્તીની મળી ગઈ. વાતાવરણ કેવું મસ્તીનું છે, વાદળ વાળું. અને આપણે લોકોને જવાનું તો નક્કી થઈ ગયો અચાનક. મેં કીધું હાલો વ્લોગ બનાવી નાખીએ, તો નક્કી થયું થાય બુધવાર છે. વ્લોગ આજકાલમાં આવી જાય, 2 દિવસમાં આવી જાય. વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ વાવડી સ્ટેશન આવ્યું છે અને જો સામે દેખાય ને જૂના રેલવે સ્ટેશન છે. આ દેખાય ને જૂના રેલવે સ્ટેશન છે. આમ ઘણા આપણે માનો ને રાજા રજવાડા હતા ને એ ટાઈપના રેલવે સ્ટેશન છે. જો હજી એમ નામ રાખ્યા હે. અમે એની કારીગરી જો, એનું નકશાની કામ જો, બાકી એમ નામ છે. જે આગળના સ્ટેશને બતાવીશ, વડિયા આવશે ને ત્યાં મસ્તીનું હે. ફેમિલી વડિયા અને દેવળકી 2 સ્ટેશન ભેગું છે. સ્ટેશન આવી ગયું છે. આ જૂનું સ્ટેશન આવશે પેલા. આ વડિયા સ્ટેશન છે ફેમિલી. નજારો બાકી એક નંબર છે. હવે આગળ જઈને બ્લોગ કન્ટિન્યુ કરીશું. ત્યાં લગાડ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સ્ટેશન આવી જવાનું છે. આ ખીજડીયા જંકશન છે ને એક અમરેલી ગાડીની લાઈન જાય, એટલે મીટર ગેજ ગાડી હાલતી ને તો એ જાતી. પાછળ વાતાવરણ જો વરસાદ આવેલો જ આવે છે. લાઠી આવી ગયું છે. અહીંથી આપણે ઉતરીને અહીંથી રિક્ષામાં બેસીશું. રિક્ષામાં બેસીને ભૂરખિયા જવાનું છે. આ લાઠી સ્ટેશન ઉતરી જવાનું હોય અને આપણે અંદર રેડી થઈ ગયા છે, બેઠા છે. જો ફૂલ છે. વરસાદ અમુક જગ્યા હતો ને અમુક જગ્યા વરસાદ નહોતો. આવું કઈક રેલવે સ્ટેશન છે. ભૂરખિયા જઈને બ્લોગ કન્ટિન્યુ કરશું.
ત્યાં અને રિક્ષામાં આવ્યા રિક્ષામાં ઉતરી ગયા છે ને હવે હેલા જાય પૂરો દાદાને દર્શન કરી દે અંદર હેલા જાય દાદાને દર્શન કરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરી અંદર કરવા દેતા હશે કરશું. આ મંદિરનો વ્યૂ હે પ્રસાદી લઈ લે ફેમિલી. ફેમિલી આ મંદિરનો વ્યૂ છે અંદર એલાઉડ નહીં હોય કેમેરાની. પછી બ્લોગ કન્ટિન્યુ. ફેમિલી પ્રસાદી લઈ લીધી અને દર્શન કરી લીધા છે. રાતના આગળ જવાનો પ્લાન છે ક્યાં જવાનું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ બધા બેસી ગયા છે નવરા થઈ. ફેમિલી આપણે અચાનક ભાવનગર આવી ગયા નક્કી થઈ ગયું તો અને આપણે હવે જાય હવે આઈ જાય રિક્ષા જવું પછી ત્યાં બ્લોગ ત્યાં જઈને કન્ટિન્યુ કરશું. ફેમિલી ભાઈબંધ ઘરે આવ્યા અને ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. આપણે શાકભાજીને સુધારી છે. ફેમિલી ભજીયાની આપણે જમીન નીકળી ગયા તો ભજીયાનો પ્રોગ્રામ હતો ફાઇન છોકરાની આપણે અંદર ફેમિલીમાં તો કાંઈ બ્લોગ નહોતો ત્યારે પછી જો આપણે ઠંડુ પીવા ગામમાં નીકળી ગયા છે બાઇક લઈને ફાઇન છોકરાની અને આપણે પપ્પાની સાથે જઈશું બાઇક લઈ અને અચાનક નક્કી થયું ને કામ કંઈ હતું ને એટલે આપણે લોકો આવી ગયા છીએ. સવાર થઈ ગઈ છે જુઓ. સ્ટેશનનો નજારો હે. રાતે અહીંયા રોકાઈ ગયા હતા પછી રાતે કઈ બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો પછી હવે અટાણે મેં કીધું જાય છે બપોર થઈ ગઈ જમે ઘરે નીકળ્યા બ્લોગ કન્ટિન્યુ કર્યો. હાલ્યા જાય છે હમણાં જઈને અંદર જઈને બ્લોગ કન્ટિન્યુ કરી. આપણી ટ્રેન આવી ગઈ છે આપણે ટ્રેનમાં બેસી જાય પછી એવું લાગતું રસ્તામાં બ્લોગ કન્ટિન્યુ કરી ઘરે જઈને લાગે બ્લોગ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો.